પંચમહાલના શહેરમાં જામ્યો ચૂંટણી જંગ। ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ મેદાને શહેરા વોર્ડ નંબર 4માં કર્યો આક્રમક પ્રચાર। ભાજપ ઉમેદવારના પ્રચારમાં ઉતર્યા નાહિન કાજી। સરકારની યોજનાઓના જોરે કોંગ્રેસે લીધી આડે હાથ। નાહિન કાજીએ કરી કોંગ્રેસની નીતિઓની ટીકા। કોંગ્રેસે માત્ર મતોની રાજનીતિ કરી છે, જ્યારે ભાજપે વિકાસની। પંચમહાલ જિલ્લાના શહેરા શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેફૂઝભાઈ અને સલીમભાઈ વોર્ડ નંબર 4ના ઉમેદવારોનો પ્રચાર અર્થે આજે અહીંયા આવવાનું થયું છે, જેમાં બે મહિલાઓ બિનહરીફ થયા, એટલે કે હવે બે જ જણ માટે અમારે લઘુમતી મોરચાના કાર્યકર્તાઓએ પ્રયાસ કરવાનો રહ્યો છે। નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી લગભગ 17 બેઠકો જેટલી બિનહરીફ થઈ ગઈ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ફરીથી આ શહેરાનગર એટલે કે પંચમહાલ જિલ્લાની નગરપાલિકામાં ફરીથી સત્તાના રૂડે બેસશે, જેનું એક જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેવી બી પરિસ્થિતિ હોય લોકોની વચ્ચે ખડે પગે રહે છે। ચાહે કોરોના કાળ હોય, ચાહે કોઈ પણ કુદરતી હોનારત હોય કે તમારા વિસ્તારના નાના મોટા પ્રશ્નો